હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ બેક અવર બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઓનલાઈન લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 15 પૂરું કર્યું. હવે જોઈ લઈએ અહીંયા ચેપ્ટર 17 છે તમારે છબી ભીતરની. છબી એટલે તસવીર થાય અને ભીતરની એટલે અંદર. તો છબી ભીતરની જેના લેખક છે અશ્વિન મહેતા અને જેનો સાહિત્ય પ્રકાર છે સંસ્મરણ. સંસ્મરણ એટલે કે સારી યાદો, સારું સ્મરણ. તો અહીંયા લેખકના કેટલાક બનેલી એવી ઘટનાઓ જે સારી એમને યાદ છે એનું અહીંયા આ પાઠમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો અશ્વિન મહેતા લેખકનો જન્મ 17 જુલાઈ 1931માં થયો હતો અને તેમનું અવસાન 26 જુલાઈ 2014માં થયું હતું. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MScની ડિગ્રી મેળવેલી હતી. ત્યારબાદ ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીને અનેક પુરસ્કારો પણ મળેલા હતા. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફી જે છે એની ટપાલ ટિકિટ પણ છપાયેલી છે. ગુજરાત દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે, જેમાંથી આપણો આ પાઠ લેવામાં આવેલો છે. તો તેમનું આ જે પુસ્તક હતું છબી ભીતરની, એના માટે તેમને એ પુસ્તક માટે તેમને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો છે. તો આ જે પાઠ છે એમાં ફોટોગ્રાફી નિમિત્તે અહીંયા દેશ વિદેશમાં ફરતા લેખકને કેટલાક અનુભવો થાય છે અને અનુભવ આ છબી ભીતરની પુસ્તકમાંથી અહીં મૂકવામાં આવ્યા છે. તો અહીંયા બે જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં જે મહાત્મા ગાંધી હતા જેવા દેખાવાને કારણે લેખકને થયેલા સુંદર અનુભવો અહીંયા વ્યક્ત થયા છે. જે ગાંધી ફિલ્મ 30 નવેમ્બર 1982માં ઇન્ડિયામાં રિલીઝ થઈ હતી. ગાંધી ફિલ્મ પ્રદર્શિત થઈ હતી એ દુનિયાના મોટા ભાગના લોકોએ તે જોઈ હતી અને અહીંયા લેખક અશ્વિન મહેતા પોતે ગાંધી ફિલ્મના જે અભિનેતા હતા, જે હીરો હતો ગાંધી ફિલ્મના, જેમને ગાંધીનો રોલ કર્યો હતો બેન કિંગ્સલી. જે બેન કિંગ્સલી હતા તેમના જેવા લેખક દેખાતા હતા. એટલે કે પોતે ગાંધી દેખાવ, અહીંયા ગાંધી જેવા દેખાવને લઈને તેમનું જે ઓસ્ટ્રેલિયા છે, સિંગાપોર અને ન્યૂયોર્કમાં જે સન્માન થાય છે તેનું આ પાઠમાં અહીંયા લેખકે વર્ણન કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં હોટેલનો જે માલિક છે જાતે તેમને પીરસે છે અને ભોજનનું બિલ પણ લેતો નથી. ત્યારબાદ સિંગાપુરમાં પુસ્તકો અને સામાયિકો વેચતો એક બિહામનો લાગતો ફેરીઓ પોતાનો ફોટો પડાવવા તૈયાર થઈ જાય છે. ન્યૂયોર્કની જે એક 5 સ્ટાર હોટેલમાં જે પીરસણીયાઓ હોય છે, પીરસણીયાઓ તેમને દેખવા અને તેમની સેવા કરવા માટે ભેગા થઈ જાય છે. તો લેખકના અનુભવો આ પાઠમાં દર્શાવેલા છે. તો એ આ દુનિયાના લોકોને પણ ગાંધી માટે કેવો પ્રેમ અને આદર છે એવું લેખક અહીંયા આપણને આ પાઠમાં કહેવા માગે છે. તો જોઈએ આપણે આ પાઠ વાંચી લઈએ અને એના દરેક શબ્દો સમજી લઈએ. છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની જ અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું. તો લેખક અહીંયા કહે છે કે છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી માટે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું થયું. નિમિત્ત એટલે શું થાય? કારણે, એટલે કે ફોટોગ્રાફીના કારણે. તો સમાનાર્થી શબ્દ પણ તમને પૂછાઈ શકે કે નિમિત્ત એટલે શું થાય? તો નિમિત્ત એટલે કારણ. તો અહીંયા કહે છે કે નેપાળને ભારતની જ અટારી ગણીએ તો અટારી એટલે શું થાય? ઝરૂખો ગુજરાતીમાં કહીએ તો, ઇંગ્લિશમાં કહીએ તો બાલ્કની. તો તે સિવાયના દેશમાં મારે કહે છે કે 16 વાર જવાનું થયું. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અમુક અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. તો કહે છે કે આટલા બધા પ્રવાસ કર્યા, આટલી બધી વાર હું દેશ વિદેશ ગયો, તેમાં ઘણા બધા મને અનુભવો થયા આ પ્રવાસમાં. તો કહે છે કે એમાં અમુક અસાધારણ એટલે કે અસામાન્ય, અદ્ભુત અનુભવો જે થયા, તો કહે છે કે એને હું અહીંયા 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. શીર્ષક એટલે મથાળું કહેવાય, ઇંગ્લિશમાં કહીએ તો ટાઇટલ. તો કહે છે કે અહીંયા ટાઇટલ આપ્યું છે ગાંધીની બલિહારી. તો પહેલું શીર્ષક છે અહીંયા ગાંધીની બલિહારી. તો લેખક અહીંયા એમના કેટલાક અનુભવો છે જે અહીંયા રજૂ કર્યા છે. તો હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રિમાસિક તંત્રી અને હું ફોટોગ્રાફર. તો અહીંયા કહે છે કે હું અને ગૌરી ઓસ્ટ્રેલિયા ગયા હતા, એટલે કે ત્યાં ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા સરકારના મહેમાન હતા. તો કહે છે કે જે ગૌરી ઓબ્રોય હતા એ હોટલના શું હતા? તંત્રી હતા. તંત્રી એટલે કે જે અખબાર કે સામાયિકના સંપાદક એડિટર હોય તે. તો કહે છે કે 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો ને સાંજે અમે સિડની પહોંચવાના હતા. અને તે ઓસ્ટ્રેલિયા ગયા હતા તો સાંજે કહે છે કે 8 દિવસ થઈ ગયા હતા અને છેલ્લો દિવસ હતો અને એ સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે ને મધરાત પહેલાં હોટેલ ભેગા થઈશું નહીં. અને કહે છે કે લગભગ 5 વાગ્યા હશે સાંજના અને ડ્રાઈવરે કહ્યું કે પહોંચવામાં થોડું મોડું થઈ જશે. મધરાત એટલે શું થાય કે અડધી રાતે કહી શકાય, એટલે કે મધરાતે. તો કહે છે કે મોડી રાતે આપણે હોટેલ ભેગા થઈશું. તો અહીંયા મધરાત એક શબ્દ છે એટલે કે મધ્યરાત્રે કહી શકાય. રાત્રે 8, 8:30 કોંકણની ખાણાવળ જેવી ગામઠી હોટેલ પાસે બસ ઊભી રહી. તો કે છે લગભગ રાતે 8, 8:30 વાગે કોંકણ જે હતું ત્યાં એક સ્થળ છે કોંકણ. તો કહે છે કે ત્યાં કોંકણની ખાણાવળ જેવી એક ગામઠી એટલે શું થાય? ગામડાની. તો કહે છે કે ગામડાની હોટેલ પાસે બસ ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાને રોકડો અડધો કલાક આપ્યો. એટલે કે છે કે ડ્રાઈવરે કહી દીધું કે અડધો કલાક છે તમારી પાસે, તમે જમી લો. એટલે કે અડધો કલાક અમને આપ્યું. હોટેલના ડાઇનિંગ રૂમમાં 30 જણ ઠલવા. તેમાં અમે 2 જ અશ્વેત ને પરદેશી હતા. તો અહીંયા લેખક કહી રહ્યા છે કે અમે ત્યાં બસ રોકાઈ ગઈ. ડ્રાઈવરે કહ્યું કે મોડું થશે, રાત્રે પહોંચતા મધરાત થઈ જશે. તો કહે છે કે ત્યાં ડાઇનિંગ જે હોલ હતો ત્યાં હોટેલના ડાઇનિંગ રૂમમાં 30 જણા ત્યાં ઠલવાયા. એટલે કે 30 જણા બધા જે પણ બસમાં હતા એ બધા ત્યાં હોટલમાં ભેગા થયા. અને કહે છે કે અમે 2 જ જણા અશ્વેત ને પરદેશી હતા. અશ્વેત એટલે કે અશ્વેત એટલે શું થાય? શ્વેત એટલે સફેદ થાય અને અશ્વેત એટલે શ્યામ, એટલે કે શ્યામ વર્ણ કહી શકાય. તો કહે છે કે અમે 2 જ પરદેશી અને અશ્વેત હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા અને થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. તો કહે છે કે બધાએ પોતપોતાના ઓર્ડર ત્યાં બુક કરાવી દીધા હોટલમાં અને થોડી જ વારમાં જાતે બધા લાઇનમાં ઊભા રહીને ફટાફટ ખાવાનું લાવીને જમવા લાગ્યા. મેં જોયું કે હોટેલના માલિકે મને કંઈક જુદી રીતે જોતો હતો. અહીંયા લેખક કહે છે કે મેં જોયું કે હોટેલનો જે માલિક હતો એ બધા આ લોકો જમી રહ્યા હતા. હું પણ ત્યાં ઊભો હતો લાઇનમાં, પણ કહે છે કે આ હોટલનો માલિક મને કંઈક જુદી રીતે જ જોઈ રહ્યો હતો. મારો નંબર આવ્યો છતાં મને ખાવાનું નહોતો આપતો. અને અહીંયા બધા લાઇનસર ખાવાનું લેતા હશે, પણ લેખક કહે છે કે મારો નંબર આવવા છતાં મને ખાવાનું આપ્યું નહીં. મેં એને 2 વાર તો ટકોર્યો પણ એને સાંભળ્યું જ ન હોય એવો ડોર કર્યો. એટલે કે 2 વાર લેખક કહે છે કે મેં એને ટકોર્યો પણ એને કહે છે કે સાંભળ્યું જ ના હોય એ રીતે એને ડોર કર્યું. તો અહીંયા ડોર કરવું એટલે શું થાય? બનાવટ કરવી, કે જાણે આપણે કોઈની સામે વાત કરતા હોય પણ જાણે સાંભળે જ નહીં એ રીતે એને મોં ફેરવી લેવું. એટલે કે બનાવટ કરવી, કે જાણે સાંભળતો જ નથી, મીન્સ પ્રિટેન્ડ. તો કહે છે કે એને ડોર કર્યો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. લેખક કહે છે કે આ રીતે બધા જમવા લાગ્યા, મારો નંબર આવવા છતાં મને ખાવાનું આપ્યું નહીં એટલે મને ગુસ્સો આવી ગયો અને હું ત્યાંથી ચાલવા લાગ્યો. એને માણસ મોકલીને મને પાછો તેડાવ્યો. તો કહે છે કે તરત જ એક માણસ દોડતો આવ્યો, મોકલી અને મને પાછો બોલાવ્યો. ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોગેરા મહેમાન છો. મેં કહ્યું કે હા, એ તો દેખાય જ છે ને. તો અહીંયા લેખકને એક ટેબલ ઉપર, ખૂણા ઉપર એક કોર્નર ઉપર ટેબલ હશે ત્યાં બેસાડી અને કહ્યું કે તમે તો મારા મોગેરા મહેમાન છો. મોગેરા એટલે શું થાય? માનનીય. તો કહે છે કે તમે તો મારા માનનીય મહેમાન છો. તો અહીંયા લેખક શું કહે છે કે હા, એ તો દેખાય જ છે, કારણ કે લેખક ક્યારના લાઇનમાં ઊભા હતા અને બધાને જમવાનું મળી ગયું હતું, પણ લેખકે 2 વાર ઇશારો કરવા છતાં, 2 વાર ટકોર કરવા છતાં તેમને ખાવાનું મળ્યું નહોતું. એટલે લેખક અહીંયા શું કહે છે એને કે હા, એ તો દેખાય જ છે, બધાનું ખાવાનું આવી ગયું પણ તે મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. તો કહે છે કે લેખક અહીંયા કહે છે કે બધાને ખાવાનું આવી ગયું, ફટાફટ તે આપી દીધું, પણ મને ક્યારનોય લટકાવી રાખ્યો છે. એટલે કે હું અહીંયા ક્યારનોય લાઇનમાં ઊભો છું અને હું અહીંયા તને ટકોરું છું, છતાં પણ તું ડોર કરે છે, એટલે કે મારી વાત સાંભળતો નથી. તો અહીંયા લેખક કહે છે કે મને લટકાવી રાખ્યો છે. એટલે શું કહ્યું હોટલના માલિકે? જરા નવરો પડું ત્યારે તમને જમાડું ને. એટલે કે જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને. તો અહીંયા શું કહે છે કે તમે તો મારા મોગેરા મહેમાન છે. મેં કહ્યું મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટેલમાં ગાંધી ક્યારે? હવે ઘસફોટ થયો. તો અહીંયા તરત જ લેખક કહે છે કે મને સમજાયું નહીં કે તું મને શાંતિથી જમાડવાનો છે, આ રીતે માન્ય મહેમાન છું. તો કહે છે કે અહીંયા મને કશું સમજાતું નથી. એટલે તરત જ શું કહે છે કે મારી હોટેલમાં ગાંધી ક્યારે?
તો અહીંયા વાક્ય કેવું છે, પ્રશ્નાર્થ છે કે મારી હોટલમાં ગાંધી ક્યારે, એટલે કે ગાંધી ક્યાંથી આવવા મારી હોટલમાં. તો અહીંયા લેખક શું કહે છે કે હવે ઘટસ્ફોટ થયો. ઘટસ્ફોટ એટલે શું થાય? ઘટસ્ફોટ એટલે રહસ્ય કે છુપી વાત બહાર લાવી, એટલે કે હવે વાત રહસ્ય હવે બહાર આવ્યું, કે હવે લેખકને સમજાયું કે આ મને કેમ આ રીતે માન સન્માન આપે છે અને કેમ આ રીતે શાંતિથી જમાડવાનું કહે છે, કારણ કે તે શું જે ફિલ્મ બની હતી ગાંધીજીની. તો જોઈએ પાઠ આપણે. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બેન કિંગ્સલે જેવો લાગુ છું, એટલે એને મને જાતે પીરસીને જમાડ્યો ને પૈસા ન લીધા તે ન જ લીધા. એટલે કે છે કે હવે મને રહસ્ય સમજાયું કે આ માલિક જે હતો હોટેલનો એ કેમ આવી રીતે મારી સાથે વર્તન કરતો હતો, કારણ કે જે ગાંધી ફિલ્મ બની હતી અને એ ગાંધીનો રોલ કરનાર જે બેન કિંગ્સલે હતો એના જેવા આ લેખક દેખાતા હતા, અને આ ભાઈ કહે છે કે ગાંધીના ભગત હતા. એટલે કહે છે કે અહીંયા તે મને ખૂબ જ પ્રેમથી બેસાડી અને પીરસી, પોતે જાણે એને જાતે જ પીરસ્યું હોટલના માલિકે અને જમાડ્યો, અને તે જમવાના તેને પૈસા પણ ન લીધા. તો અહીંયા લેખકને અનુભવ થાય છે કે ગાંધીજીને કેટલું સન્માન છે. એમને ફક્ત એક ફિલ્મ બની હતી, જે લોકો અહીંયા દેશમાં તો એમને માન મળતું જ હતું, પણ એ સિવાય પરદેશમાં પણ લોકો એમને આટલું સન્માન આપતા હતા. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો ને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. તો હવે લેખક બીજો પ્રસંગ કહે છે કે સિંગાપુર તે ગયા હશે, તો ત્યાં એરલાઇન્સ માટે કહે છે કે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. તો અહીંયા કુખ્યાત એટલે શું થાય? ખરાબ, ખ્યાતિવાળો મીન્સ બદનામ. તો કહે છે કે એક 8મા એવન્યુ નાકા પાસે એક હબસી અમેરિકન કહે છે કે ત્યાં જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. તો અહીંયા હબસી ને કે જે થોડું આમ બિહામનું લાગતું હોય, તો એ લોકોનો ચહેરો એવો હોય. તો કહે છે કે જે હબસી હતો અમેરિકન, જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામાયિકો ફૂટપાથ પર વેચતો હતો. આકૃતિને કદ બિહામણા હતા. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. તો અહીંયા લેખક કહે છે કે આ પુસ્તકો લઈને તે ઊભો હતો, તો અહીંયા દુકાનદારની આકૃતિ ને કદ બિહામણા હતા. તો આ કેવો લાગતો હતો? એકદમ એનો કદ અને જે આકૃતિ હતી થોડી બિહામણું એટલે ભયંકર લાગતા હતા. તો કહે છે કે એનું ફોટા માટે અહીંયા કમ્પોઝિશન માટે થોડું કહે છે કે આમથી આમ જગ્યા બદલવી જરૂરી હતી, અને એ માટે એને અમુક જગ્યાએ ઊભા રાખવાનું જરૂર હતું, એટલે કે એને થોડું ખસવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે એને ખસવાનું કહેવું કે નહીં. અહીંયા લેખક કહે છે કે હું અહીંયા ચિંતામાં હતો. વિમાસણ એટલે શું થાય? કે ચિંતા, એટલે કે મને ડર હતો કે મારે એને કહેવું કે નહીં ખસવાનું. એ સમજે નહીં ને આડો ફાટે તો વાત સાવ જ વણસી પડે. તો કહે છે કે જો એ સમજે નહીં, હું જે કહેવા માગું છું કે મારે ફોટો માટે એને જો ખસી જાય તો હું વ્યવસ્થિત અહીંયા ફોટો લઈ શકું. તો કહે છે કે સમજે નહીં તો વાત વણસી જાય. વણસી જવી એટલે શું થાય? વાત બગડી જવી. તો કહે છે કે વાત બગડી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. પણ કહે છે કે લેખક અહીંયા થોડી વિમાસણમાં હતા, ચિંતામાં હતા, એટલે એ અહીંયા લેખકનો ચહેરો જોઈને સમજી જાય છે. એટલે શું કહે છે? મને પૂછે તમને હું કંઈ મદદ કરી શકું છું? મેં એને સમજાવ્યું ને ફોટા પડી ગયા. તો તરત એને સામેથી પૂછ્યું અહીંયા લેખકને. અહીંયા લેખક ચિંતામાં હતા કે મારે એને કહેવું કે નહીં કે તું અહીંયાથી ખસી જા, મારે ફોટો પાડવાના છે. પણ અહીંયા કહે છે કે હું કહું એ પહેલાં હું મારી જાણે સમજી ગયો હોય મારા ચહેરા ઉપરથી, એમ એને મને સામેથી પૂછ્યું કે તમને હું કંઈ મદદ કરી શકું છું? અને મેં એને સમજાવ્યું ને ફોટો પડી ગયા. તો કહે છે કે મેં એને સમજાવ્યું અને તરત જ ફોટા પડી ગયા, એટલે કે ખસી ગયો અને મને જગ્યા આપી દીધી, એટલે મેં ફોટા પાડી લીધા. કેમેરા બેગના બટન બંધ કરતાં મેં એને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? તો અહીંયા કહે છે કે કેમેરા બેગના બટન બંધ કરતાં લેખકે ફોટા પાડી દીધા, એટલે તરત જ એમણે લેખકને પૂછ્યું કે તને એવું તે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? તો લેખક તેને કહે છે કે તું મને આમ આ અજાણ્યા દેશમાં, પરદેશમાં આવી રીતે કોઈ જલ્દી કોઈને પૂછે નહીં. તો કહે છે કે તું મને મદદ કરવા કેવી રીતે તૈયાર થઈ ગયો? એટલે કે શું થયું કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? એટલે તરત જ તે સામે જવાબ આપે છે. એટલે લેખક શું કહે છે? હત તારીની, આ તો પછી ગાંધીની જ બલિહારી. તો શું કહે છે? આ તો પાછી ગાંધીની જ બલિહારી. બલિહારી એટલે શું થાય? રહસ્ય, એટલે કે ખાસ ગુણ, ખૂબી. એટલે તો કહે છે કે ગાંધીનું જ રહસ્ય અહીંયા પણ નીકળ્યું. જેમ ત્યાં પેલી હોટેલમાં થયું હતું એવું જ થયું. એટલે શું કહે છે કે
આ તો પાછી ગાંધીની જ બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા અને આ હપ્સી ગાંધીજીનો પ્રશંસક હતો. તો કહે છે કે આગલા વર્ષે જે ગાંધીની ફિલ્મ બની હતી એ ફિલ્મને કેટલા 8 ઓસ્કાર મળ્યા હતા. તો કહે છે કે એના જ કારણે કહે છે કે હપ્સી હતો એ શું હતો? ગાંધીજીનો પ્રશંસક હતો. અને તેથી જ કહે છે કે અહીંયા તેને શું કર્યું કે અહીંયા જે લેખક હતા એ કેવા લાગતા હતા? જે ગાંધીનો રોલ કર્યો હતો એવા લેખક બેન કિંગ્સલી જેવા દેખાતા હતા. એટલે તેને પ્રશંસક હતો એટલે તેને ગાંધીજી અહીંયા તેની મદદ કરે છે. મને કહે ગાંધી માટે કોણ શું ન કરે? અને પછી શું કહ્યું એને કે ગાંધી માટે કોણ શું ન કરે? એટલે કે તમે તો ગાંધી જેવા દેખાવ છો. અને અહીંયા ગાંધીજીનું જ ચિત્ર જાણે આમ દેખાતું એ રીતે કહે છે કે ગાંધી માટે કોણ શું ન કરે? એટલે કે ગાંધીજી માટે અહીંયા પ્રશ્નાર્થ અહીંયા ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે લેખકે. ગાંધી માટે કોણ શું ન કરે? એટલે કે ગાંધી માટે લોકો ગમે તે કરવા તૈયાર છે. એટલે કે ગાંધીજીનો પ્રશંસક હતો તે. એટલે કહે છે કે ગાંધીજી માટે તો ગમે તે અમે કરી શકીએ. ઉપર નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારક હોટેલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. અમે બંનેએ મનોમન 1.5 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. લેખક કહે છે કે આ ઘટના બન્યા પછી ન્યૂયોર્કની એક મોટી પંચતારક એટલે શું થાય? 5 સ્ટાર હોટલ. તો કહે છે 5 સ્ટાર હોટલમાં મારે એક પ્રકાશક બાઈ સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી અને કહે છે કે બંને અમે નક્કી કરેલું કે અમે 1.5 કલાક સુધી એટલે કે 45 મિનિટથી 60 મિનિટ્સ તો કહે છે કે આપણે એટલો સમય ફાળવ્યો હતો, પણ વાતમાં કહે છે 2.5 કલાક નીકળી ગયા. તો કહે છે કે એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 મોટા ચમચા પહોંચ્યા હશે. એટલે કે એક પછી એક વાનગી ત્યાં પીરસતા હતા બધા, પણ એટલે કે થોડું ખાધું હશે, 2-3 ચમચી પહોંચી હશે. સિન્થિયા કહે મારે એક બીજી મિટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. તો અહીંયા લંચ મિટિંગ હતી સિન્થિયા. તો સિન્થિયા જમવા બેઠી હતી તો કે છે માંડ 2-4 ચમચા ખાધું ત્યાં તો સિન્થિયા કહે કે મારે બીજી મિટિંગ છે એટલે મારે ફટાફટ જવું પડશે, એટલે ટેક્સી પકડીને જવું પડશે. મેં કહ્યું મને કકડીને ભૂખ લાગી છે. લેખક કહે છે કે મને તો કકડીને ભૂખ લાગી છે. કકડીને ભૂખ લાગવી એટલે ખૂબ ભૂખ લાગવી. શું થાય? રૂઢિપ્રયોગ પૂછાઈ શકે પરીક્ષામાં કે કકડીને ભૂખ લાગવી એટલે શું થાય? ખૂબ ભૂખ લાગવી. તો કહે છે કે મને તો ખૂબ ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી અને કાપુચીનો પીધા પછી જ હું તો ઊભો થઈશ. તો લેખક કહે છે કે હું તો અહીંયા આ કોફી અને કેક ને બધું ખાઈને જ અહીંથી ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો કે મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો. તો પીરસણિયાઓ એટલે શું થાય? પીરસણિયાઓ એટલે ભોજન પીરસનાર, વેઇટર્સ કહી શકાય. તો કહે છે કે જેવો સિન્થિયાએ ટેબલ અહીંયા હોલની બહાર પગ મૂક્યો ત્યાં તેઓ જે ટેબલ હતું મારી એની આસપાસ બધા વેઇટર્સ શું કયા ભેગા થઈ ગયા, મેળો જામી ગયો. એટલે કે બધા ત્યાં ટોળું વળી ગયા. તો ત્યાં એક મને થયું નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ અને મારે જરા ઉતાવળ કરવી જોઈએ. તો લેખકને લાગે છે કે આ બધા વેઇટર્સ અહીંયા ભેગા થઈ ગયા છે તો નક્કી આજે ટેબલ પર હું બેઠો છું, જમું છું શાંતિથી, એનું બુકિંગ થઈ ગયું હોવું જોઈએ. એટલે કે છે કે મારે જરા ઉતાવળ કરવી જોઈએ. લેખક આવું મનમાં ને મનમાં વિચારે છે. ત્યાં એક અશ્વેત પીરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો અને એક બીજો એક વેઇટર હતો જેને લેખકને બંગાળી જેવો લાગતો હતો તેને મારીને બાજુમાં બોલાવી. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં એને પૂછ્યું કે આ બધો ઝમેલો શાનો છે? તો લેખક એને બંગાળી સમજે છે અને કોલકાતાની ભાષામાં મારવાડીઓની જે હિન્દી ભાષામાં હોય એને પૂછે છે લેખક કે આ બધો ઝમેલો શાનો છે? ઝમેલો એટલે શું થાય? ટોળું, મીન્સ ક્રાઉડ. તો કહે છે કે આ બધું ટોળું શાનું છે? લેખક તેને પૂછે છે. એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તો લેખક કહે છે કે એ શું નીકળ્યો? બાંગ્લાદેશી મુસલમાન હતો. તમે ગાંધી જેવા લાગો છો ને એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. તો અહીંયા શું કહે છે પેલો જે વેટરને પૂછે છે લેખક એ કહે છે કે તમે ગાંધી જેવા લાગો છો ને એટલે આ બધા તમને જોવા અને તમારી સેવા કરવા બધા અહીંયા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માગ્યા. મેં કહ્યું બાય ગોડ હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલી પણ નથી, છતાં તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે અને છતાં. તો અહીંયા લેખક કહે છે કે એકે હસ્તાક્ષર માગ્યા મારા તો મેં કહ્યું કે હું તો ગાંધી પણ નથી અને જે ગાંધીનો રોલ કર્યો એ બેન કિંગ્સલી પણ હું નથી, તો છતાં કહે છે કે તને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં મને કોઈ વાંધો નથી, એટલે કે હું મારા હસ્તાક્ષર કરી આપું.
તો લેખક કહે છે કે ગાંધી ફિલ્મની એ સમયે જે સમયે આ પ્રસંગ આ ઘટના બની તો કહે છે એ સમયે ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હતા અને છતાં કહે છે કે ગાંધીજીને લોકો આટલું ચાહતા હતા, આટલું ગાંધીજીનું જે ત્યાં ફિલ્મ બની હતી એના લોકો ગાંધીજીના આટલા બધા પ્રશંસકો હતા, એટલે કે દેશની બહાર વિદેશમાં પણ ગાંધીજીના આટલા પ્રશંસકો ત્યાં હતા. તો અહીંયા લેખક વાક્ય અધૂરું મૂકે છે પણ ત્યાં એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ ફિલ્મને આટલા બધા વર્ષ થવા છતાં લોકો ગાંધીજીને ભૂલ્યા નહોતા. બીજું પણ એક હેડિંગ આપેલું છે માનવી મનની ગંગાજમની. તો આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, પાઠ આગળ જોઈ લઈશું. તો સ્ટુડન્ટ્સ, આ વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યું તો લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.